ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં છાસવારે વિસ્ફોટો થવાની અને અનેકો લોકો જીવ ગુમાવવાની એટલે કે કામદારો જીવ ગુમાવતા હોવાનું બહાર આવ્યું છે. એમાં પણ દહેજમાં છેલ્લા ઘણા સમયથી કંપનીઓમાં આગ લાગવી કે ધડાકાભેર બોઇલરો ફાટવા કે પ્લાન્ટ ઉડી જવાની ઘટનાઓએ વિશેષ ઘટનાઓ બની રહી છે. ત્યારે મધ્યરાત્રિના એટલે કે મંગળવારની મધ્યરાત્રિના વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ્ય ફાર્મા કેમ કંપનીમાં મધ્યરાત્રિના પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આગ ફાટી નીકળી હતી અને કંપનીનો પ્લાન્ટ ભસ્મીભૂત થયો હતો. ત્યારે બોયરલ કે રો મટીરિયલ સ્ટોરેજ એરિયામાં આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર કંપની ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારે સાયખા જીઆઈડીસીની વીકે ફાર્માકેમ કંપનીમાં કેન્સર, HIV, લોહીની ગાંઠો સહિતની ગંભીર બીમારીઓની દવા બનાવવામાં આવે છે. મંગળવારની રાત્રિના સમયે એકાએક મોટો ધડાકો થયો હતો અને ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં થયેલા ધડાકાની અસરને લઈને આસપાસની કંપનીઓના પતરાઓ ઉડી ગયા હતા અને ફૂરચા બોલી ગયા હતા અને આ ધડાકો ભરૂચ સુધી એટલે કે 25 કિલોમીટર સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો, એમ્બ્યુલન્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ, જિલ્લાનું વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઘટના સ્થળે દોડી ગયું હતું. સમગ્ર કંપનીમાં ફેલાયેલી આગ અને કંપની કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારે બચાવ રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. લગભગ 10 જેટલા ફાયર ફાઇટરોની મદદથી 4 કલાક બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે કાટમાળમાંથી 3 મૃતદેહ સમગ્ર બળેલી હાલતમાં મળી આવ્યા હતા. અન્ય 2 કામદારો હજુ પણ લાપતા હતા. 24 કામદારોને નાની મોટી ઈજા પહોંચી હતી, જેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત આજુબાજુની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને હજુ પણ આ આગમાંથી એટલે કે કાટમાળમાંથી મૃતદેહ નીકળવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે સાયખા જીઆઈડીસીની કંપનીમાં ગઈકાલે રાત્રિના પ્રચંડ ધડાકા અને આગને લઈને 3 લોકોના મોત અને 24 લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે દોડી ગયેલા અધિકારીઓ હવે જોવાનું રહ્યું કે કેવો રિપોર્ટ કરે છે.